મકવાણા પરિવારના આંગણાની માલિકા હોય બાપ. માં ભગવતી જગદંબા, માં ચામુંડા મારી હાકરિયા ટોડાની આદિયા કરી શક્તિનો જ્યાં માંડવો હોય, એ માંડવાની માલિકા જે મજા કર્યું છે, હૃદયના ભાવથી મજા કર્યું, પેટ પૂર્વક મજા કર્યું, ખૂબ આનંદ કરવો, ખૂબ લહેર કર્યું છે બાપ. માં ભગવતીનો માંડવો છે, માંડવાની માલિકા 9 લાખ ખોલબડી વાળી, ભલહાર ભેળિયા વાળી, કરોડ કરોડ કાટલી બાબન વીર ચોહટ જોગડી, હજારો હાથ વાળીને કંઈક દેવી ઢાળીમાં જ્યાં માંડવો હોય બાપ. કારણ અમારા કવિ તો ના સુધી કે માં બોલીએ તો મોઢું ભરાઈ જાય, માં બોલીએ તો હૈયો હમવા માંડે, ને માં બોલીએ તો મારા તમારા હૃદયના તાળાના ભરી નાખે. એવી આઈ માં ભગવતી ચામુંડા મારી આદિયા કરી શક્તિનો જ્યાં માંડવો છે બાપ. જ્યાં મારી જાગતી મેલડીનું જ્યાં બેહણું હોય, એ સાહેબ માં ભગવતી છે ને બાપ, એ બહુ દયાળુ છે સાહેબ. એવા આયા મને તમને બધાને ભેગા કરનારા એવા આપણે ભીખા બાપાને એકવાર પહેલા જોરદાર તાળીના નાદથી વધાવો સાહેબ. પાડો તાળી પાડો. હા, આયા અમારે ભીખા બાપા એમના બીજા ભાઈઓ ચારે પાંચે ભાઈઓએ મને તમને બધાને ભેળા કર્યા છે સાહેબ. એટલે જે આનંદ કરવો છે હૃદયના ભાવથી મજા કરવી છે બાપ. આયા એક જંગલની માલિકા મંગલ કર્યું હોય બાપ. કારણ રાકા થઈ રખડતા ઝાડના નહોતા જો, પણ ચામુંડા શક્તિ માં મેલડી તારી દિયે છે ત્યારે ભોગવી છે સપન ભોગવા. આયા માનો છે, માના માનવાની માલિકા. કોઈ માતાજી હોનાના રતલને આવ્યો હોય, કોઈ માતાજી રૂપાના રતલને આવ્યો હોય, કોઈ માતાજી માં ભગવતી જગદંબા આય ચામુંડા મારી હાકરિયા ટોળાની આદિયા કરી શક્તિના માનવાની માલિકા પુષ્પ વિમાન લઈ અને આયા માનવાની માલિકા એ સાહેબ જોગણીનો મેળો જામ્યો છે આજે. જેનું બહુ જબરું નામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત હાલાર બરડો ના ઘેર, એ યુટ્યુબ દુનિયાની માલિકા બહુ જેને ધૂમ મચાવી છે, આંગળીના ટેરવે નામ આવે એવા મારીથી મોટા ભાઈ પ્રવીણભાઈ રાવલદેવ ધાર્મિક વાળાને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. અહીંયા કોઈ કલાકાર બની નથી આવ્યો હો સાહેબ. હા, મકવાણા પરિવારના આંગણાની માલિકા કોઈ કલાકાર બની નહીં, પણ એક ભગવા ભેટ તરીકે આજ માના જે કાંઈ માંડવાની માલિકા આનંદ કરો છે, હૃદયના ભાવથી આનંદ કરવો છે બાપ. એટલે બહુ લાંબી વાતો કરવા નથી જવું. માના નામનો જય જયનો કાર કરીને પછી આપણે પ્રવીણભાઈ રાવલદેવને વિનંતી કરવી એના શબ્દોની શરૂઆત કરી. એટલે અહીંયા બેઠેલા ઉભેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો આપણે બધાની વિનંતી ભાવથી થઈ જાય. બધાના બે દુસા બોલીએ ચામુંડા મહારાણી, શક્તિ મહારાણી, મેલડી મહારાણી, મોય મહારાણી, ઉદરિયાળી મહારાણી, પાંચનો દેવી, સર્વેશ્વરપુરા દાદાની, ગોપીર મહારાજની, હનુમાનજી મહારાજની, ભગવાન ભોળિયાનાથની, આજ્ઞા ભોમની, ઓમ પાર્વતી પતય હર હર
તો
ખોડિયાર તારા
મારી મોગલે ઓખાના ઘાટની ઓખાના ઘાટની ઓખાના એવી માં મારી જગદંબા બા ભગવતી મોગલની જ્યારે હાજરી હોય અને મારી મોગલને જ્યારે લીધા હોય ત્યારે એ મોગલ ને તારવાડો બાયો મારી મોગલ ને જેને જાગતી શોધ કહેવાય માં ભગવતી મેલડીના પ્રમુખ પાસે કહેવાય અમારા કલ્પેશભાઈ ભગવાનજી પધારે એને જોરદાર તાળીથી વધાવો. बोलिए बोलिए कहाँ तो की रहे
પૂજેલી મારી હવા વેદણી નાગણી મારી મેલડી તનમના જોજે મારી નગડી વાવના ટોડાની દેવી મેલડી મારી ભૂલી જાતી નહીં મારી મેલડી કે માગો મારી પીરડી વસરી માગો એ માગો ઈ નો કરી દઉં તો મને મારા ભુવાની મેલડીને કોઈ માને નહીં આછાપુરા ભાટના મારી કચ્છની ધરતીની કાળી નાગણી દેવી મારી જાડેજા જામની પૂજેલી મારી આછાપુરી તન મનાવો કચ્છની ધરતીની માથે દેવી એ ઓલા જાડેજા જામની પૂરી મારી આશાપુરા દે
મકવાણા પરિવારના મઠે એમાં મારી આદ્ય શક્તિમાં ચામુંડા મઠે મારી કચ્છની ધરતીની કાળી નાગણી માં ભગવતી આશાપુરી માં ભગવતી મોમાઈ આવ્યા હોય બાપ અને ઈ મારી આશાપુર આવે પણ કેવા આવે એ હાંડડી મારી એ હાંડડી મારી આશાપુરા ને વાલી મારા રાઈકા ભલી સણગારો
નાથ સિદ્ધ 84 ની ભજેલી મારી અંબાજી તન મનાવો અને એવી માં ભગવતી જ્યારે જગદંબા માં ભગવતી આબુના પહાડનો ધણી મારી ભગવતી ગુજરાતની જેને ધણી અણી કહેવાય એમાં ભગવતી અંબાજી રમતા હોય ત્યારે એ ધણી જાલરિયું વાગતી માં કઠિયાબુના ડુંગરે એ ધણી જાલરિયું વાગતી માં કઠિયાબુના ડુંગરે એ મારી અંબા માં જગદંબા માં મારી મંડવે આવ્યા વાગે ને બંને લાડા જય અંબા જય અંબા જય અંબા એ પ્રેમ ભરો મારી અંબે માં મને દર્શન દે ને માવડી એ તારી દીના એ મારી અંબા એ તારી દીનો ભરો મારી માવડી મને દર્શન દે ને અંબે મારી કુડો બનાવો મારી મેલડી કંડિયો પહેરી લઉં તારા નામનો હે એ પણ લઈ જા મારી મેલડી મને દેશને વિદેશ એ મારો માવતર બની જા મારી મેલડી કોઈએ રાતે ભજી કોઈએ દીએ ભજી કોઈએ દીએ ભજી એ કોઈએ ભજી મારી મેલડી જેના અંતરની માં પણ મારી જીભાને રેજે મારી મેલડી તું જોગણી એ મારી અમે છબીએ મારી મેલડી તારા જા મારા ગરીબના તમારા ઓરતાની દેવી અરબા જેને કોઈએ રાતે ભજી તો કોઈએ દીએ ભજી કોઈએ મારી મેલડીને અંતરના ઉડાણથી ભજી છે માને જીભાનથી ભજો માને હૃદયથી ભજો અને માને અંતરના ઉડાણથી ભજો જેને જેને મારી મેલડીને અંતરના ઉડાણથી ભજી છે સાહેબ અને જેના ઘટની માલમાં મારી મેલડીની રાજની માળાયું ફરવા મંડી ગઈ હોય અને સાહેબ કોઈ તવંગલ હોય કે કોઈ ભિખારી હોય એ મારી
મેલડી તો એમ કહે છે કે દુનિયાની માલિપા દડી પડી મેદાન में जो चाहे वो ले जाए दड़ी पड़ी मैदान में जो चाहे वो ले जाए હું મેલડી તો સાહેબ હિન્દુની માં છો મુસલમાનની માં છો એ કોઈ ફકીરે મેલડીને જોડીમાં પૂજી હું ફકીરની માં છું કોઈ અઘોરી બાબાએ ધૂણાની માલિપા પૂજી કોઈ અઘોરીએ પોતાની જોડીની માલિપા લઈને ગામડે ગામડે મેલડીને લઈને ફર્યા છે જેને મેલડીએ બાવડું પકડી લીધું આ કળિયુગની માલિપા જેને મેલડી મળી ગઈ છે આજે મકવાણા પરિવાર આ 5 ભાઈઓએ મળીને માનું એક અહીં સ્થાપન કર્યું છે માને વિહામો આપ્યો છે ભાઈઓનો ભાવ કેવો હોય ભાઈઓ કોને કહેવાય એક દી હિરમલે મારી મેલડીને કીધું તું કે એ માં દેવી દેવી કાલ આહો મહિનાના નોરતા બેહી જાય છે મારા બાપના દીકરા તો વિદેશની વાટે છે મારી દેવી મારી નહીં તાર નહીં ટેલિફોન નહીં કોઈ વાવડ રાતના એકનો ટકોરો થયો ને ઈરિયા ને મારી મેલની જગાડે ઈરિયા જાગ 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 ઈરિયા ને એમ થયું મને આળ પંપાળ સપનું છે ફરીવાર માતાજી અવાજ કર્યો હિરમાલ અવાજ કર્યો હિરમાલ માતાજી અવાજ કર્યો હિરમાલ આમાં ઈરિયા તારી દેવી તારા બાપની દેવી મેલની જગાડું જાગવા જાગ્યો સાહેબ રાતના એકનો ટકોર થયો જાગી નહીં કોઈ કાકા નહીં કુટુંબ નહીં હગું નહીં વાલું બસ મેલડીનો ધૂળનો ધડીમલો જૂનો મઠ માથે દેશી નળિયા વાહડા પણ અડધા હડી ગયેલા ધૂળના ધડીમલે રાતે 1 વાગે જાગીને કીધું દેવી મારી અત્યારે જગાડવાનું કારણ હિરિયા આજ દિવસે બેઠો બેઠો શું મારી મેલડી સામે ઓરતો કરતો હતો મારી 2-5 દિનની વાર છે આહો મહિનાની નવરાત્રી આવે મારી મારા ભાઈઓ વગર તારા નર નિવેદ કોણ કરશે મારી દેવી તને કોણ જમાડશે દેવી જેને પોતાના હોય ને આવા ટાણે મને મારા બાપના દીકરા સાંભળે કારણ કે મારી મારે તો નથી બૈરું નહીં છોકરા મેં તો તારા ભજનની માથે મારું હાડ હોમી નાખ્યું પણ દેવી તારી વસ્તી તો વિદેશની વાટે છે મારી અત્યારે આ યુગમાં નહીં સમાચાર નહીં તાર નહીં ટેલિફોન નહીં તો મારા ભાઈઓને હું સમાચાર દઈને બોલાવી લઉં મારી તે મારું ખૂબ કામ કર્યું છે દેવી એક કામ નહીં કરી હિરિયાની આંખમાંથી આંસુડા પડે ને મારી મેલડી કહેવા માંડી હિરિયા રોમા એ હિરિયા તેની વાહે હું મેલડી જેવો ધણી બેઠી હોય ને રોવાનું હોય ભાઈ બાપ દેવી મારા ભાઈઓને લઈ આવીને માં જોજો સાહેબ જેને ઓરતો હોય ને ઓરતો દેવી પૂરો કર્યો સાહેબ અમારા ભીખા બાપુનો એક ઓરતો હતો મારા બાપની દેવી ને લાવીને મારા ભાઈઓને લાવવા એ મને વાત યાદ આવી દેવી કોને કહેવાય મેલડી કોને કહેવાય અને મેલડીનો જેને પલ્લો પકડ્યો છે સાહેબ જાજુ તો નહીં પણ મેલડી છે ને સાહેબ મેલડી એટલું કે દીવ કે જો મારી પાસે માથું નમી જાય દી
ઉગે ને મારી મેલડી ભાઈ માથું નમે ને પછી જો 48 કલાક તારા માથાને ક્યાંય નમવા દોડતો મને મેલડી નો માનતો જા એ દેવી એ દેવી એ દેવી દેવી તે મારું બહુ કામ કર્યું છે. મારી એક કામ કરીને મારી આહો મહિનાની નવરાત્રી આવી પહેલા મારા ભાઈઓને વિદેહમાંથી મારી મેલડી લઈ આવી બાપ. તેથી મારી મેલડી બોલી હિરિયા આમાં હિરિયા તારા ભાઈઓને તું કોઈ દી યાદ આવ્યો આજ તારા ભાઈઓને તું યાદ કરે હા હા. તેથી હિરિયે કીધું ભાઈ જે મેલડી વાળા છે ને એનો પ્રેમ કેવડો હોય એ જોજો. તેથી હિરિયે મેલડીને કીધું દેવી મારા ભાઈઓ કદાચ 5-25 રૂપિયા કમાણા છે મને ગરીબને ભૂલી ગયા છે. મારા ભાઈઓ મને ભલે ભૂલી ગયા પણ મારી મેલડી મારા ભાઈઓને તું ન ભૂલતી. મેલડીની બાઈ હિરિયો બહુ પકડવા માંડ્યો એટલે માતા મેલડી કીધું હિરિયા રોમાં સાડો લઈ જાય તારા ભાઈઓને લાવવા છે ને હા માં જાય હિરિયા હું મેલડી તારી યાર વસને બંધાવું છું. હજી નવરાત્રીના 5 દી આડા છે ને પણ એક દી આડો હોય ને દરિયાના કાંઠે જઈને ઉભો રહી જાય તારા ભાઈઓને હું માતા મેલડી લઈ લઈ એક દી 2 દી 3 દી 4 દી વીતી ગયા. એક દી આડો રહ્યો હિરિયાએ આવી મેખલી રહી વિચાર કર્યો કાલે મારા ભાઈઓ આવશે મારા બાપના દીકરા આવશે એના નાના નાના પહોળાને હું તેડી લઈશ હું રમાડીશ મારા ભાઈઓ કેટલા રૂપિયા કમાઈને આવે છે. દી ઉગે પેલા વેલા પરોડી આપણી ભાષામાં 5 વાગે જાગ્યો. માતા મેલડીના ધૂળના ધડકલે વાળી સોળી માના ધૂપ દીવા કરી અને માં મેલડી સામે એક પગે ઉભા રહીને કીધું માણી આજ મારા ભાઈઓ આવશે મારા ભાઈઓને હું મળીશ. દિવસ ઉગે દિવસ કોર કાઢે નો કાઢે મીઠા પાણીની એક માટલી ગારાની માટલી એક નાનું એવું કોયડું બગલમાં લઈ અને દરિયા સામે મીડ્યો હાલો. દરિયાના કાંઠે ઉભો રહ્યો સાહેબ જેટલા વાણ આવે એની માથે આમ નેજવા કરે ક્યાંય મારા ભાઈઓ આવે મારા બાપના દીકરા આવે જેટલા વાણ આવે એની માલિકા કોઈ અજાણ્યા વાણિયા વેપારી ઉતરી ઉતરીને મીડિયા હાલવા. એ દિવસ સાહેબ બપોર સડ્યા દિવસ ને 3 વાગ્યા હિરિયાને એમ થયું મારી દેવી મને છેતરી ગઈ. મને ભરોસો હતો કે જે મેલડી ના બની જાય મેલડી કોઈ છેતરે નહીં કોઈ દી પણ આજ મને એમ થઈ ગયું મારી દેવી મને છેતરી ગઈ. મારી ભક્તિમાં ક્યાંક ભૂલે છે. અને સાહેબ
દરિયાના કાંઠે આંખમાં પાણીની માટલી ભરી છે, એક હાથમાં કુયડું અને હીરિયાની આંખમાંથી એક આહુડું પડ્યું છે. હીરિયાની આંખમાંથી એક આહુડું પડે. શાંતિ રાખો, એ બધું મારા હાથમાં હોય. હા, આંખમાંથી એક આહુડું પડ્યું. ત્યાં પીળી પાંખની ભમરી આકાશમાંથી હીરિયાના જમણા ખંભાની માથે બેન કીધું, કાહિરમલ તને ભરોહો ન રહ્યો? દેવી હમણાં દિવસ આથમી જાય છે. હીરિયા હાબળ, તારી નજર જેટલે દરિયાના પાણી માથે જાય ને એટલે નજર ને કરે, આમ નજર નાખ. હિરમલ, જે વાણની માથે હવે જેટલા વાણ આવે ને એમાં જે વાણની માથે કાળીદેવ ચકલી બનીને માથે ગોળ ગોળ ઘૂમતી હોય ને એ મારું મેલડીનું એંધાણ છે. તને જે કાળીદેવ ચકલી વાણ માથે બેઠી દેખાય ને ઈ એમ માની લેજે હું તારા ભાઈઓને લઈને મેલડી આવું છું. એ છે એ હીરિયાએ દૂર નજર કરી આગે વાણ ધીમું 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 પાણીના હિલોળે હિલોળે હાલ્યો અને એની માથે કાળીદેવ ચકલી માથે ગોળ 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 ફરે. હીરિયો રાજી થઈ ગઈ. વાણ દરિયાના કાંઠે આવ્યું. દરિયાના કાંઠે આવીને ખારવાએ વાણને આમ લગાડી નાખ્યું છે. હીરિયો આમ જોવે છે. કોઈએ સફારી પહેરેલા, કોઈએ ઇન્સર્ટ મારેલો, કોઈના હાથમાં સુટકેસો, કોઈના ખંભામાં ઠેલા. બાયુ ઘરાણાથી ભાંગી પડે. હીરિયો પહેલા તો આમ જોઈ રહ્યો છે, પણ આ દર દાગીના પહેરેલા ભાઈઓને જોયા ને એટલે હીરિયે એટલું કીધું, દેવી દેવી મેં જે તારું ભજન કર્યું ને મારા ભજનનું ફળ તે મારા ભાઈઓને આપ્યું છે. એ આને ભૂવા કહેવાય ભાઈ, આને ભૂવા કહેવાય. વસ્તીનું જોઈને રાજી થાય અને ભૂવા કહેવાય. મારા બાપની દેવી મેં તારું ભજન કર્યું ને એ ભજનનું ફળ મારા ભાઈઓને તે આપ્યું છે. પણ જેવા વાળમાંથી ઉતર્યા ને દરિયાના કાંઠે હાલતા થયા ને પાણીનું કુયડું ભરીને પેલો જે ભાઈ આવ્યો એને કીધું, એ ભાઈ લે પાણી પી લે બાપ. હીરિયાના લખર વગર લુગડા જોઈને ઓલે પાણીનું કુયડું હતું એના થપાડ હાલે. આ ફાટલ તૂટલ લુગડા ગોબરો ગધારો આમ એક બાજુ નીકળે હાલવા દે. બીજાને ભરી દીધું એને કીધું, ત્રીજાને ભરી દીધું એને કીધું. હીરિયાના મનમાં વારદો થયો. દેવી રૂપિયા વાળાને હું ઓળખે, ગરીબને કોઈ ન હશે. દેવી આઈ નહીં, હમણાં મઠે જઈને મારા ભાઈઓ મને મળશે. આગળ ભાઈઓનું વાય હીરિયો માતાના મઠમાં આવ્યા છે. મઠમાં આવ્યા બોલ્યા એમના મામા અદબ વાળીનું ભર્યા રૂપિયા વાળા હતા ને. હીરિયે માથે બાંધેલું પન્નિયું હતું. પન્નિયેથી મઠ કાચો ગારીનો મકાન જે નીચે ગારી કરેલો. હીરિયો મંડી ગયો આમ સાફ કરવા. એ ભાઈ તમે અહીં બેહો, અહીં બેહો, તમારા કપડા નો બગડે. આગળ હાલીને કીધું, ભાઈ મને નો ઓળખ્યો, હું માતાનો ભૂવો તમારો ભાઈ હિરમાલ. ત્યારે પેલો બીજો ત્રીજો ભાઈ એટલું બોલ્યા, કોણ હિરમાલ? તમારી માતાનો આવો ભૂવો નો આમ એક બાજુ નીકળી જા. પણ ટૂંકમાં વાત કરું તો ચોથા નંબરનો ભાઈ હતો. એને કીધું, ભાઈ હવે ઓણકા કદાચ માતાજીને આપણે ઓણ નિવેદ ન કરીએ તો માતાજી કઈ મારી ન નાખે, પણ રૂપિયા ખૂબ કમાઈને મઠ પાડી દે. તત્કાલ દશેરાનો દિવસ આવે ત્યાં માતાજીનો મઠ આખો ઉભો કરી નાખે. ત્યારે હીરિયે આગળ હાલીને કીધું, ભાઈ આ મઠ પાડી દો, તમને મુબારક, બધું કરો નવું, પણ આ ધૂળનો ધડીમલો રહ્યો ને એને ખોદતા નહીં. પાંચમા નંબરના ભાઈએ કીધું, તને તારી દેવી વાલી હોય, હડી ગયેલું નાળિયેર હડી ગયેલી સુંદરીયું લઈને તું અહીંથી નીકળ જા. અમારે બધું નવું જ બનાવવું છે. આ ધડીમલો ખોદી નાખો. તેથી હીરિયે કીધું, ભાઈ ડુંગર ખેડાય, ખેતર ખેડાય, મારી કાળી નાગણીનો રાફડો નો ખેડાય.
પાંચમા નંબરના ભાઈએ હીરિયાનું બાવડું થોભીને મઠની માલમાંથી આમ હેઠે ઉતારી દીધો ફળિયામાં. જય અને તારો જીવ જો આ દેવી મારે રહેતો હોય ને તો ઉભો રે, તારી દેવી તને આપી દઉં. માતાજીનો જે કઈ જૂના હળી ગયેલો થડાનું નાળિયેર સુંદરીયું લઈને આમ થડેથી પાછો વળ્યો એટલે હીરીએ આકાશમાં નજર કરીને કીધું, દેવી દેવી જોઈએ આ સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. અને તેદી મારી મેલીએ કીધું, હીરિયા હિરમલ હિરમલ એ થડેથી નાળિયેર ને સુંદરી જે મારું લઈને આવે ને, લાંબી સાલનું પહેરણ પહેર્યું ને, સાલની ખોઈ વાળ અને જેવો મઢના પગથિયે ઉભો રહીને નાળિયેરનો સુંદરીનો ઘા કરે ને, મને ઝીલી લેજે, મને મેલડીને હેઠી પડવા ન દેતો. અને ખબર તારા ખોળાની માલમાં હળી ગયેલું નાળિયેર ને સુંદરી પડે ને, એ હળી ગયેલું નાળિયેર ને સુંદરી નથી, તારા ખોળામાં નાળિયેર પડે એટલે એમ માનજે હું મેલડી તારા ખોળામાં. ગરીબ અને ગરીબના ખોળાની માલમાં જો મારી મેલડી પડતી હોય, હે આમાં ઘણા બધા મેલડી વાળા બેઠા છો, જેને મેલડીનો ભરો હોય, જેને મેલડીનો સામે તાર હોય, એ ભુવા હોય, ભટિયાર હોય, ભુવા ભટિયાર હોય, પણ જેના હૃદયમાં જો મારી મેલડીનો વિશ્વાસ હોય, હે રૂપિયા વાળા જો ઘા કરે અને ગરીબના ખોળામાં મેલડી પડે, આવા ટાણે જો તમારી મેલડીનો હકલો ન આવે તો તમારા કુળમાં મેલડીનો
જોહના જોના મારી હકરિયા ટોડાની દેવી ધર્મ મારી આથી આ શક્તિ તન મનાવો મારી રાજા હરપાલ દેવી પૂજેલી દેવી રમનારી મારી આખી આ સખત તન બનાવો મારી રાજે રેવત ને પલાળ્યો મારી આખી આ શક્તિએ પલાળ્યો શિષ્યને એ પણ ત્રેવીસો ગામના મારી તોરણ બાંધ્યા ઘડીએ ઉગાડ્યો મારી શક્તિ દિવસને એ ડાક વાગે દી ઘડિયા ગામની એ ડાક વાગે દી ઘડિયા ગામની
એવા રાઘવજી દાદા ડોળિયા સુરાપુરા ધામ એમના ભુવાજી અહીં પધાર્યા છે હાર્દિકભાઈ, એને જોરદાર તાળીથી એકવાર વધાવી લ્યો છે. બોલો શક્તિમાન, બોલો શક્તિમાન, બોલો શક્તિમાન, બોલો શક્તિમાન, બોલો
હરે હરે